તો રામ રામના સીતારામ કેમ છો તમે બધા મજામાં? તો સ્વાગત છે તમારું આજના આપણે નવા મસ્ત મજાના નવા વ્લોગમાં. તો ગાઈસ નહીં તો તૈયાર થઈને થઈ ગયા હતા ફ્રેશ ને. હવે 9 વાગી ગયા, સોરી કેટલા વાગ્યા છે જોઈજો. હા 9 10 મિનિટની વાર છે બરાબર. તો હવે એમાં જવાનું છે ફેક્ટરી જવાનું. ઘડિયાળનો એ મારી તૂટી ગઈ છે. જો 9 વાગી ગયા છે બરાબર. મારી ઘડિયાળમાં ટાઈમ ન દેખાણો. હવે નીકળીએ ફેક્ટરી જવા માટે. ત્યાં તમે બધા હા ને આપણો વ્લોગ લાઈક કરી નાખો. નીકળી તો ફેક્ટરી હાલો, બીજું શું થઈ. ફાઇનલી ગાઈસ મારી ગાડી કાઢીને નીકળી ગયા ફેક્ટરી જવા માટે. પણ વચમાં આજે પુલ અમારે દેખાય ને તમને, ત્યાં કાલ હે ને રાતે બહુ બધું પાણી આવ્યું હતું, જેના કારણે પુલ હે ને ઉપર પાણી હતું. ભેગા થઈ જાય ને એની માને કે ડમરી ઉડાડતા તને શું કરવું બોલો. રસ મોટું છે, ક્યાં કરું, જવા દેવું પડશે. શું કે યુટ્યુબના મિત્રો કે અત્યારના બને તમે જોયું કે ડમ્પરિયાવાળામાં અને આગળથી જતા હોય ને એટલે વાયાવાળાને ભરી જ મૂકે. સાચું વાયાવાળાને છે ને કંઈ જોવે જ નહીં, કંઈ ધ્યાન જ ન રાખે. એટલે ને વાયાવાળા બધા ભરી જ મૂકે. મને તમે ભરી મૂક્યો હતો પણ છે ને એક જગ્યાએ મસ્ત ઉભો રહીને થોડાક સાફ સફાઈ થઈ ગયા. કારણ કે પછી આવી રીતના લગર વગર ફેક્ટરી જઈએ માલે નહીં, સાફ થઈને તો જવું પડે. ઘડીક ઊભા રહી ગયા હતા વચમાં સાફ થવા મળે કે ડમ્પરિયાવાળા આપણને ભરી મૂક્યા હતા. હવે નીકળવાનું છે અહીંથી સીધું ફેક્ટરી એટલે કંપનીમાં એવું છે. ગરડા રોડ પર મસ્ત મજાની હોટલ પડી છે મહાદેવ કરીને. તો કે ગરડા રોડ ઉપર કહેવાય ને આમ અત્યારે ફૂલ અને ફેમસ છે અત્યારે બરાબર છે. બહુ મસ્ત હોટલ બની છે. તમે ક્યારેક બોટાદમાં આંટો મારવા આવો અને તમને એમ થાય કે સારું જમવું છે, સારી આમ કહેવાય ને રેસ્ટ કરવું છે બરાબર. તો અહીંયા એક વખતથી આવી જજો. ગરડા રોડ ઉપર છે હરિયાણ પાડી પ્લોટની એક્ઝેક્ટ સામે છે. ત્યારે કેવું થાય બોટાદમાં તમે આટો મારો આવો સાવરણપુર છે તો જરૂરથી આવજો. હવે આપણે નીકળીએ ફેક્ટરી, મળીએ ને ફેક્ટરીમાં. ચાલો તો ગાઈસ બપોરે આપણે જમવા માટે વચ્ચેથી આપણે લઈ લઈએ છાશ. કારણ કે બપોર જમવા માટે જમાય ને છાશ વગરમાં હાલતું નથી. છાશ તો જોઈને એટલે બે થેલી આપણે છાશ લઈ લીધી બપોરે જમવા માટે. તમને પણ છાશ વગર હાલે ને હાલતું પણ કમાય બોલતા નહીં હો કેવી પાટા. હા તો આપણે ભોગી ગયા અત્યારે ફેક્ટરીએ. કાંડે તો કાંઈ વખત નથી અહીંયા જો અહીં પહોંચ્યા ને તો આ ભાઈ કૂતરાને સેવા કરતા હતા. જો કરે છે ને મસ્ત કામ જે કરવું જ જોઈએ. કેમ કે મહેનત હારે હારે કહેવાય ને પુણ્ય પણ એકદમ જરૂરી છે. તમે પણ કરો ને કરતા કરજો, આ વસ્તુ જરૂરી છે બહુ હકીકતમાં. હા તો ગાઈસ અત્યારે જો ફેક્ટરીમાં રિક્ષા આવી હતી બેઠા એને અંદર એને બેઠા હતા. અત્યારે જો ને અંદરથી કેવું મસ્ત લુક આવે છે ને. જો કે પાર્સિંગ રાજકોટનું છે, રાજકોટ તો રિક્ષા આવી છે પણ બધું કેવા શણગારી બણગારી એક નંબર શણગારી છે ને કે વાત જવા દે. મસ્ત મજાની રિક્ષા શણગારી. આ રિક્ષા લગભગ તમે કંઈક ભાગ્યે જ કંઈકથી પાળી હોય તો બહુ મસ્ત રિક્ષા શણગારી બધી બાજુથી. એમ કહેવાય આમ મસ્ત મજાનું એમ. મતલબ કે અત્યારે 12 વાગે ગયા હતા ને હું અત્યારે જાઉં છું ઘરે. કારણ કે એમાં ઘરે થોડુંક કામ આવી ગયું છે એટલે માટે ઇમરજન્સી મારું એટલે ઘરે છું ફેક્ટરીથી નીકળી ગયો અને જાઉં છું અત્યારે ઘરે. થોડુંક કામ છે એટલા માટે ઘરે મળીએ. ચાલો છે તો શું કે ગાઈસ હું કહું તમને તો ફેક્ટરીએથી ગયો તો ઘરે કામ હતું. મેં તમને કીધું તો કામ છે ઘરે જાઉં છું. કામમાં કાંઈ હતું નહીં. ઘરે ખાલી મેં એવું તો પંખો રિપેર કરવાનો હતો. પંખો અને ચાલુ હતો અને પંખો રિપેરિંગ કરવાનો હતો એટલે માટે ફેક્ટરી ઘરે ગયો તો રિપેરિંગ કરવા માટે પંખો. બોલો વિચાર કરો તમે. એ હાટું મને એક ફેક્ટરીથી એમાં ઘરે બોલાવ્યો. તો કાંઈ વાંધો નહીં રિપેરિંગ કરી નાખ્યો છે. 1:30 વાગી ગયા અને ભૂખ લાગી હતી. ઘરે જમવાનું તો રેડી થઈ ગયું. જમીન કરી એમાં નીકળી ગયા ફેક્ટરી જવા માટે. 1:30 વાગ્યો છે. મળીએ હાલો ફેક્ટરી પાછા. બીજું શું થઈ મતલબ કે ગાઈસ હું આવતો રહ્યો ફેક્ટરી. અત્યારે ક્યાં જે અમારે કામકાજ એકદમ મસ્ત મજાનું ચાલુ છે. આવી ગયો તો ફેક્ટરી જોયો એટલે પહેલાં કામ ચાલુ છે. આ બે વ્યક્તિ અમારે કહેવાય ને કામ કરે છે. યુપી બિહારના છે. હા મિત્ર રવિભાઈ આવી ગયા હતા. શું ભાઈ શું કામ રેટમાં આવ્યા ભાઈ? આમ તો આટો એટલે તમે એમ શું કરો એટલે મતલબ
જીમમાં જઈ છે ટીમમાં આ બધું આ તો ટીમ દેખાય આ બધું ઈ તો ધીમે ધીમે થાય ભાઈ બધું એવું થોડું કે ખાવાનું છે ઘરે ખાઈ લેવી એવું કેટલા ટાઈમથી તમે જીમમાં જાઓ હું જાઉં છું 6 મહિને કાંઈ દેખાતું છે ને આ બધું એટલે આમ જોવો તમે આમ જો ચરબી હે બધી એટલે આ અડો તો ખબર પડે છે. ફીલ કરો કાંઈ હે નશું દેખાય હટે તો જય માતાજી જય માતાજી બીજું હું તો ફાઇનલ ગાઈસ હું બે ગયો લોડર ઉપર કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો લોડર આપણે હાંક્યું છે અને હવે આપણે લોડર હાંકવાનું છે કારણ કે કહેવાય ને આમ સુજારી ઉપર લોડર હાંકવાનું હવે ફાઇનલ લોડર હાંકી જ નાખ્યું હવે ઓકે તો મતલબ એ ગાઈસ હવે હે ને અમારે મારવા છે ચકલીના ઘરને સિક્કા કારણ કે સિક્કા મારા બધા પૂરા થઈ ગયા હતા કાં પૂરા થઈ ગયા હતા ને તો પછી આમાં મિત્ર જો અમને સપોર્ટ આપે છે બધી રીતે સિક્કા મારી બેઠા બેઠા બીજું શું કર્યું યાર ઓકે અને ગાઈઝ એક ગાડી ભરાઈ ગઈ હતી તો અરે બીજી ગાડી હોત ને આવતી રહી આવું છે અમારું કામકાજ ગાડી ઉપર ગાડી ભરવાની ભાઈ તો ગાઈઝ 9 વાગી ગયા છે અને ગાડી એક લોડિંગમાં હજુ અત્યારે બાકી હતી ઓવર ટાઈમમાં ગઈ છે એટલે અમે હજુ આવીને પછી કંપની ઘરે નથી ગયા ભૂખ લાગી પણ હે ને થોડીક અધૂરી બાકી રહી છે લોડિંગમાં લોડિંગ થઈ જાય અમે ઘરે જ આવી શાંતિથી ખાઈ લઈને હોઈ જાવી તમે કીધું ને તમે ન હોતા પહેલાં સબસ્ક્રાઈબ કર્યા વગર હોતા નહીં બરાબર અને ખાસ કરીને બ્લોગને લાઈક કરવાનું ભૂલતા નહીં મળ્યા કાલ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી રામ રામ સીતા અને બધાને લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો